નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત કરીએ છીએ. ધોરણ 12 કોમર્સની પ્રથમ સામયિક પરીક્ષા આવી ગઈ છે અને એના માટે અગત્યના પ્રશ્નો કેવા હોય તો અગત્યના પ્રશ્નમાં પાર્ટ 2 પણ છે, કારણ કે પાર્ટ 2 સંભાવના પણ પૂછાવાનું. તો આજે તમારા માટે સંભાવનાના એવા દાખલા લઈને આવ્યો છું જે પરીક્ષામાં પૂછાઈ શકે છે 100% ની ગેરંટી સાથે. યસ, તો સ્ટાર્ટ કરીએ આજના આપણા લેક્ચરને, જેમાં આઈએમપી પ્રશ્ન કયા પૂછાઈ શકે છે સંભાવના વિશે. અને બીજી ખાસ બાબત, હજી સુધી જેમણે આ વિડીયોને લાઇક ન કરી હોય, નો શેર કર્યો હોય કે નો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય, ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેશે. યસ, તો 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવામાં આવે તો પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય એની આપણે સંભાવના મેળવવાની છે. તો યુ બરાબર 1 થી 100 સુધીની સંખ્યામાંથી યાદચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરતા, યાદચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરતા શું આવશે? યુ બરાબર 1, 2, 3 અપ ટુ ક્યાં સુધી આવશે? 99 અને 100 સુધી. એટલે એન બરાબર કેટલા થઈ ગયા ભાઈ? આમાં એનમાં કાંઈ એટલે કાંઈ નહીં આવે. 100 માંથી કોઈ એક સંખ્યા એટલે એન બરાબર 100 એ 100 જ આવશે. હવે ઘટના એ બરાબર સંખ્યા એક અંકની પસંદ થાય. પહેલા તો ઘટના એ બરાબર સંખ્યા એક અંકની પસંદ થાય. તો એ બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ એક અંકની સંખ્યા માટે 9 સંખ્યા પસંદ થઈ શકે. તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન શું આવશે? 9 છેદમાં 100. પી ઓફ એ માટે શું આવશે? 9 છેદમાં 100. ઘટના બી બરાબર, ઘટના બી બરાબર સંખ્યા પૂર્ણ વર્ગ પસંદ થાય. પૂર્ણ વર્ગ, પૂર્ણ વર્ગ એટલે કેવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળી શકે? 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100. આ સંખ્યા એવી સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ છે, જેનું વર્ગમૂળ નીકળી શકે છે. તો એમ બરાબર કેટલા આવ્યા? તો કે એમ બરાબર આપણને મળશે 10. પી ઓફ બી બરાબર એમના છેદમાં એન 10 છેદમાં 100. તો પી ઓફ બી આપણને મળી ગયું 1 છેદમાં 10. પી ઓફ બી કેટલા મળી ગયા? 1 છેદમાં 10. ઘટના એ છેદ બી, કારણ કે યોગ કરતા પહેલા છેદ મેળવવી પડે, એટલે ઘટના એ છેદ બી બરાબર પસંદ કરેલ સંખ્યા એક અંકની અથવા અથવાની પહેલા અને પૂર્ણ વર્ગ હોય. તમને એમ થાય સર તમે તો અથવા લખ્યું છે. યસ, અથવા આવશે પણ પહેલા અને મેળવવું પડે. બેયમાં કોમન હોય એવી સંખ્યા. તો એ છેદ બી બરાબર કોમન એવી સંખ્યા 1, 4 અને 9. એમ બરાબર 3. તો પી ઓફ એ છેદ બી બરાબર એમના છેદમાં એન, એમના છેદમાં એન. તો પી ઓફ એ છેદ બી બરાબર 3 છેદમાં 100. 3 છેદમાં 100. જો અહીંયા તમને પી ઓફ બી મળ્યું, આગળ તમને શું મળ્યું? તો પી ઓફ એ મળ્યું હતું, અહીંયા પી ઓફ બી મળ્યું, હવે પી ઓફ એ છેદ બી મળ્યું. તો આપણે લખીએ ઘટના એ યોગ બી બરાબર પ્રથમ 100 માંથી એક સંખ્યા પસંદ કરતા, એક સંખ્યા પસંદ કરતા પસંદ કરેલ સંખ્યા
એક અંકની અથવા પૂર્ણ વર્ગ હોય, અથવા પૂર્ણ વર્ગ હોય, એક અંકની હોય અથવા કેવી હોય, પૂર્ણ વર્ગ હોય. તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ 9/100 પ્લસ 10/100 માઇનસ 3/100 તો 16/100. પણ આને લખવું હોય તો શું લખાશે? 4/25 અથવા 0.16. 4/25 તમે લખી શકો અથવા શું લખી શકો? 0.16. ડન. આપણા માટે થઈ ગયું સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ હોય. આ દાખલો 3 માર્ક્સનો. બીજો એક એવો દાખલો આપ્યો છે, પી ઓફ એડેસ આપ્યું છે 7/25. આના પરથી હું પી ઓફ એ મેળવું તો 1 માઇનસ પી ઓફ એડેસ 1 માઇનસ 7/25 1 ગુણ્યા 25 માઇનસ 7/25 એટલે 18/25. આ આપણને મળ્યું પી ઓફ એ. આપણને આ મેળવવાનું જ નથી કહ્યું, પણ શા માટે મેળવવું? કારણ કે આપણે મેળવવું છે પી ઓફ એ છેદ બી. તો એના માટે આપણે સૂત્ર કયું મૂકવાનું? તો બી ઓબ્લિક એનું સૂત્ર મૂકીએ તો પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ. હવે અહીંયા મારે પી ઓફ એની કિંમત જોતી હતી એટલે મેં આ મેળવું. તો 5/12 બરાબર પી ઓફ એ છેદ બી આખાના છેદમાં 18/25. અહીંયા ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે 5/12 ગુણ્યા 18/25 બરાબર પી ઓફ એ છેદ બી. ભાગ ઉડાડીએ તો 5 વડે અહીંયા ભાગ ઉઠશે, 6 વડે અહીંયા ભાગ ઉઠશે, એટલે અંશમાં વધશે 3. અંશમાં કેટલા વધ્યા? 3. છેદમાં કેટલા વધશે? તો અહીંયા 4 વધ્યા, અહીંયા 5 વધ્યા, એટલે 3/છેદમાં કેટલા વધ્યા? સોરી, 3/10. અહીંયા 4 ની 2 જ વધશે. 6 ગુણ્યા 3 18, 6 ગુણ્યા 2 12, એટલે 3/10. 3/10. ક્લિયર? આ મળ્યું તમને પી ઓફ એ છેદ બી. આટલું જ નથી જરૂરી, આટલું જ જરૂરી નથી, હજી મેળવવાનું છે. શું મેળવવાનું છે? પી ઓફ બી. તો એના માટે આપણે લઈશું પી ઓફ એ ઓબ્લિક બી બરાબર પી ઓફ એ છેદ બી આખાના છેદમાં પી ઓફ બી. આપ્યા છે 1/2, 3/10 પી ઓફ બી. પી ઓફ બી ક્યાં જશે? ગુણાકારમાં. 1/2 ક્યાં આવશે? ભાગાકારમાં. તો છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં. 3 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 10. તો પી ઓફ બી બરાબર 3/5. પી ઓફ બી બરાબર કેટલા આવ્યા? 3/5. આ દાખલો તો થઈ ગયો, પણ હજી એક દાખલો આપણે ગણીએ તો આપણને પૂછ્યું છે કે જો પેટ્રોલના ભાવ વધે ને એવું 80% કિસ્સામાં બને, એટલે ઘટના એ બરાબર પેટ્રોલના ભાવ વધે. 80% કિસ્સો એટલે પી ઓફ એ બરાબર 0.80. ઘટના બી બરાબર ડીઝલના ભાવ વધે. એવું 77% કિસ્સામાં બને એટલે પી ઓફ બી બરાબર 0.77. ઘટના એ છેદ બી બરાબર પેટ્રોલ ડીઝલ બંનેના ભાવ વધે. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે તો પી ઓફ એ છેદ બી બરાબર એવું 68% કિસ્સામાં બને એટલે 0.68. હવે શું કીધું છે? પેટ્રોલના ભાવ વધે એ શરતે ડીઝલના ભાવ વધે, એટલે ઘટના એ બને એ શરતે કઈ ઘટના બને છે? બી. એટલે પી ઓફ બી ઓબ્લિક એ બરાબર પેટ્રોલના ભાવ વધે તો ડીઝલના ભાવ વધે. ઘટના બી ઓબ્લિક એ પેટ્રોલના ભાવ વધે તો ડીઝલના ભાવ વધે.
તો શું આવશે? પી ઓફ બી ઓબ્લિક એ, પી ઓફ એ છેદ બી આખાના છેદમાં પી ઓફ એ 0.68 છેદમાં 0.80 ભાગ ઉડાડો તો 0.85 પી ઓફ બી ઓબ્લિક એ. ધેટ્સ ઓલ. ડન, કમ્પ્લીટ. બસ આ જ રીતે સંભાવના ગણવાની છે અને આવા જ દાખલા તમારી પરીક્ષામાં પૂછવાનું છે અને બેસ્ટ રિઝલ્ટ તમારે લાવવાનું છે. એના માટે તમારે સાથ લેવાનો છે કોનો? વિદ્યાકુલનો. તો હમણાં જ લાઈક કરી દો, ચેનલને શેર કરી દો અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન કરી દો. થેન્ક યુ સો મચ.